અયોધ્યામાં થનાર ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બોટાદમાં આવેલ ભૂપતભાઈ જીન વિસ્તારમાં અક્ષત કળશનું ઘેર ઘેર પૂજન અને સ્વાગત કરવામાં આવ્યું. અયોધ્યામાં આશરે 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર હોય તે નિમિત્તે સમગ્ર દેશમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ છે. ત્યારે બોટાદ ખાતે પણ ખૂબ જ આનંદ ઉલ્લાસના વાતાવરણ વચ્ચે અયોધ્યામાં ભગવાન શ્રીરામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવી હતી. અને આ અક્ષત કળશનું બોટાદમાં શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ આ કળશનું પૂજન અને વધામણા કરવામાં આવ્યા હતા. ત્યારે બોટાદમાં આવેલ ભૂપતભાઈના જીન વિસ્તારમાં આ અક્ષત કળશનું સ્વાગત સન્માન અને પૂજન આ વિસ્તારમાં રહેતા આશરે 40 જેટલા લોકોના ઘરે ઘરે કરવામાં આવ્યું હતું. અને આ અક્ષત કળશનું લોકોએ ઉમળકાભેર આનંદમય વાતાવરણમાં સ્વાગત કરી વિવિધ પ્રકારની રંગોળી પૂરી અને ફટાકડા ફોડી મોં મીઠા કરાવી આ અક્ષર કળશનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાની અંદર 500 વર્ષ પછી જ્યારે ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે અયોધ્યાથી અક્ષત કળશની યાત્રા આવી પહોંચી છે અને આ અક્ષત કળશ યાત્રા દરેક લોકો શેરીએ શેરીએ વધાવી રહ્યા છે. ત્યારે લોકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઘરે પોતાના કળશને લઈ અને વધામણા કરી રહ્યા છે. ત્યારે આજે આપણે બોટાદ મધ્યે ભૂપતભાઈના જીનની અંદર આવેલ વિસ્તારની અંદર હાજર છીએ. ત્યારે લોકોની અંદર ખૂબ જ અનેરો ઉત્સાહ આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે કળશના કેવા વધામણા થઈ રહ્યા છે. ત્યારે આજે આ કળશના વધામણા કરવા ઘરે ઘરે લોકો ઉત્સાહિત છે અને ઘરે ઘરે દિવાળી જેવો માહોલ થઈ રહ્યો છે. ત્યારે આજે આ ભૂપતભાઈના જીવની અંદર વાતે ગાતે અક્ષત કળશ યાત્રા નીકળી છે અને અક્ષત કળશ યાત્રાના લોકો ઘરે ઘરે વધામણા કરી રહ્યા છે.
અયોધ્યાની અંદર 500 વર્ષ બાદ જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે આખા દેશની અંદર આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું. ત્યારે આ અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રા, અક્ષર કળશ યાત્રાનું ઠેક ઠેકાણે એનું સ્વાગત કરવામાં આવેલું છે અને હાલમાં પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખા દેશના લોકોનો ખૂબ જ આનંદ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે. ત્યારે આજે ભૂપતભાઈના જીવનમાં અક્ષત કળશ યાત્રા આવી રહી છે. એ લોકોના ભાવિક અત્યારે હારે છે. આપણે એમને પૂછીએ કેવું વાતાવરણ. આપનું નામ? હેમંતભાઈ વોરા. આજે જે અક્ષત યાત્રા આપણે ભૂપતભાઈના જીવનમાં થઈ રહી છે એના વિશે શું કહેશો? લોકોમાં કેવો આનંદ ઉલ્લાસ? ખૂબ ખૂબ આનંદ છે. અમારા ભૂપતભાઈના જીની અંદર લોકોનો ખૂબ ખૂબ આભાર છે અને ખૂબ ખૂબ આનંદ છે બધાને. દરેક ઘરમાં પધરામણી થઈ છે. 40 ઘર છે. દરેક ઘરની અંદર અમે આજે અક્ષત કળશ યાત્રાનું જે અમે સ્વાગત કર્યું છે અને બધાને ખૂબ ખૂબ આનંદ છે. આ વિશે આપનું શું કહેવું? આપનું નામ? દરેક ઘરની અંદર અતુલભાઈ. આજે અક્ષત કળશ યાત્રા આપણા જીનમાં આવી રહી છે એ વિશે તમારું શું કહેવું? દરેક ઘરની અંદર પૂજા થઈ છે અને લોકોમાં ફૂલ આનંદ અને ઉલ્લાસ છવાઈ ગયો છે. આપનું નામ? અનુભાઈ ચૌહાણ. આજે કળશ અક્ષત કળશ યાત્રામાં અત્યારે દિવાળી જેવો માહોલ છે. અત્યારે બહુ સરસ બધા મજા આવી ગઈ. રાસ ગરબા બધું મજા આવી ગઈ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય આ શ્રી હતા રામ. ભૂપતભાઈ જીનના વિસ્તારના લોકો કે જે અક્ષત કળશ યાત્રાને આનંદ અને ઉલ્લાસપૂર્વક વધાવી લીધેલ છે અને લોકોમાં ખૂબ જ આનંદ છે. અને આ રાજેશ શાહ, રામ આવ્યા આર લાગે ન્યૂઝ, છે. બોટાદ.